જે મોટિવેશનલ સ્પીકરો છે એ જિંદગીના બહુ વખાણ કરે છે. એકવાર મળી છે, ઉજવી લો, વારંવાર નહીં મળે. સાચું કહું, જિંદગી કોઈ સરળ નથી. પુષ્કળ મુશ્કેલમાં મુશ્કેલ છે, કઠિન છે, જીવવી બહુ મુશ્કેલ છે. મેં એક શેર સાંભળ્યો હતો कि जिंदगी एक सजा है और गुना क्या है ये पता नहीं. એક સામાન્ય નોકરીથી સામાન્ય મકાનની અંદર નાનકડું કુટુંબ લઈને જીવતો માણસ સવારથી સાંજ કેવી રીતે અથડાય છે. રોજ નિયમિત સવારે ઉઠે ને સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં બજારમાં આસમાનને અડી જતા ભાવોને મહિનાઓ સુધી ના વધતી આવકમાં કેવી રીતે ચલાવવા. રોજ શિક્ષણનો ખર્ચો વધી જાય છે, બાળકોનું શું કરવું. રોજ દવાઓ આસમાનને અડતી જાય છે. કેવી રીતે બીમારીઓ સામે લડવું. નથી ઘરની અનુકૂળતા, નથી જોઈએ એવું જીવન ધોરણ બનાવી શકાય એવી આવક, મોંઘવારી મારે, શિક્ષણ હેરાન કરે, તબીબી મેડિકલ હેરાન કરે. તમને ખબર છે સ્વપ્ન જુઓ, એને સિદ્ધ કરો. અરે થાકીને પાગલ થઈ જાય છે માણસ, રાત્રે જેવો પડે છે ને એવો. શેનું સ્વપ્ન? સામાન્ય માણસની જિંદગીની વાસ્તવિકતા શું છે ખબર છે? સ્વપ્નોની લાશ રોજ પોતાની નજર સામે જીવે છે. સ્વપ્નોની લાશ, ઈચ્છાઓની લાશ. ખબર નથી આ લોકોને કેમ એની અંદર જીવનમાં કવિત્વ સૂજે છે, પ્રેરણા સૂજે છે. કારણ કે એમને લાખો રૂપિયા પ્રવચનના મળે છે.